સો હે ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તમને કંઈક અલગ જ દેખાતું હશે પાછળ. અને જય સ્વામિનારાયણ બધાને. આ જો આજનો સ્નોફોલ, આખું અમારું ઘર ઢકાઈ ગયું. આ જો બહુ સ્નોફોલ છે, સ્નોફોલ. આજે મારી શિફ્ટ નથી એટલે હું બચી ગયો છું. હર્ષને 6 કલાકની શિફ્ટ છે, ભી પડી જાય ભી એની તો સમજો. ઓહો હો, હું નજારો છે. ઓય ઉભો રે આજો સ્નો મારમાં. આમ તો જો કદડી ના હું ખાજડો તું જો ભાઈ. એ ઉભરે રીલ લો, ઉભરે તી બાદ નો મને કેમ આઈસ સ્કેટિંગ થઈ છે ભાઈ? આવો ભાઈ આઈસ સ્કેટર છે. હા એ જલસો જ છે આજે તો. ઓલી ઉપરથી લેન્ડલોર્ડ જોતી હશે કે આ હું રખડ થયા છે બધા. યાર તમે રીલ બનાવો. આ નાખી હોત દુલાને. આ ટ્રી કેટલું મસ્ત લાગવા માંડ્યું. હા દુલા, હું એક્સપિરિયન્સ છે? બધું લાગે મસ્ત ભાઈ, છે નહીં. વન લાઈનમાં જ બધું કહી દીધું દુલા. ઓ ભાઈ ગજબ. હા સારું હાલો ચાલો ગાઈઝીસ, તો હવે મળીએ, ઘરે વહી જઈએ. આટલી બધી ઠંડી સહન ન કરાય. ખાલી વિડીયો માટે આવ્યા હતા આપણે. શું છે તો વહી આવો તમે. આ તમે ભાઈ જમવાનું ન હોય તો ભાઈ આને નાખો બરફ 2-3. ના એને ના મારતા ભાઈ, કુક છે, કુક ને કઈ ના થવું જોઈએ. બાયદા ઘર નાખો બાયદા. એ પણ આમાં શિકાર હું બનું છું. બાર સ્નોફોલ તો ચાકા જામ છે. તો આપણે નાસ્તામાં શું બનાવ્યું છે તું ભાઈ? આપણે જોઈ લઈએ દુલાભાઈ. ચા બનાવી જ મારો ભાઈ, ખાલી ચા બનાવી ખદડા છે, ટોસ્ટ છે આપણે, બીજું તો હું કેનિલભાઈ ટોસ્ટ બનાવ્યા છે, ગાંઠિયા છે, ચા છે, હાઇડેન્સિક બિસ્કિટ છે અને આ પૂરી છે. મજાની લાઈફ. આપણો ગુજરાતી નાસ્તો ફિક્સ છે મારો ભાઈ, બીજું તો હું જોઈએ. હવ પછી જવા જ મળો જોબે, ગમે એટલો સ્નો હોય, હલતી ના થઈ જાવ. ઓપ્શન છે, ઓપ્શન કાંઈ નથી બીજા. શું કરે છે મારો ભાઈ? આ બધું શું છે આ લોકો હું આ બધું જો ને તું મારો ભાઈ? તને કેટલા કામ કરાવે છે આ લોકો? આ બધી તમારી ડ્યુટી મારે કરવી પડે છે. તમે હરકી કરો નહીં એટલે મારી ઉપર આવે બધું બેક ફાયરિંગમાં. ભાઈ આજે કામ છે, સમજે છે? હા મારે તો કઈ કામ જ નહીં હોય ને. આજ તમારે જલસા છે યુવી માં. ગાઈસ આવો તો છે ને યુવી માં જાવ તો SRS માં ના આવતા ભાઈ. ગેના જો ભાઈ અમારા ઘરની પાસે કંઈક થયું છે. આ ફાયર બ્રિગેડ ને બધા આવ્યા છે. તો હું તમને બતાવું, થોડુંક ઝૂમ કરીને થાય એટલું. અમે છે ઘણી બધી 3 ગાડી છે, ખબર નહીં શું કરતા હોય. અને પાણી ધીમું થઈ ગયું હતું. હમણાં નાવા ગયો હતો ને તો પાણી ધીમું થઈ ગયું હતું. આના કારણે જ થયું હશે. અમે રાતે ઇડલી બનાવવાની છે એટલે હું ને કેનિલભાઈ બે આવ્યા હતા ઓબાનો પે. બધું લઈ લીધું છે ને એને સમોસા ખાતા બરફ પડે છે ને સમોસા ખાતા જાય છે. આવો કંઈક લુક આવ્યો અમારે ઓબાનો પે. ત્યાં પોલીસ નથી ઊભી, ને પોલીસ ઊભી જ હોય. પોલીસનો ઢગલો હોય કેમ કે અહીંયા બધા ડ્રગ્સ ને આન તેને બધું બહુ વેચતા હોય, બધા નશેડી છે અહીંયા. આ સાઈડ ના વિસ્તાર. હા ખાલી અહીંયા જ તે, બાકી ક્યાંય નહીં. બાકી મસ્ત છે આંબો. કેનિલભાઈ ટમેટા વણતે હુએ. આના તો પડેગા ના ભાઈ. હા ભાઈ ખાવ કેવા છે ટમેટા એના? ટમેટા થોડા કાચા પાકા છે પણ ચાલે એમ છે. સારા છે. કેમ ડાક બુક નથી કાંઈ? ડાગા ના તે રેવે બેસ્ટેબલ ભાઈ. હા જો ભાઈ ફ્રીજ જો, અહીંયા સાઈડ બધું નોનવેજ છે અને આ સાઈડ બધું મિલ્ક ને પ્રોટીન ને ડેરી પ્રોડક્ટ આખી. અને એમાંથી અમારે આ મિલ્ક લેવાનું હોય 3.5 ફેટ વાળું. સો આપણે લઈ લઈએ. ટીડિંગ 1, ટીડિંગ 2 ને ટીડિંગ 3. અને હવે લઈ લઈએ દહીં થોડાક. હાલો દહીં લઈને આઈસ્ક્રીમમાં મળીએ આપણે. આમ જો ભાઈ સ્નોફોલ જો થોડોક જ તમને તો કેપ્ચર થતો હશે, પણ હેવી સ્નોફોલ આવે છે ભાઈ, હેવી.
આખું બધું ઉડે છે. ના અમે જો એટલી બધી વસ્તુ લઈને હવે જાશું ટ્રેનમાં. હવે મારે તો આંખું મને બધીએ ઢગલો થઈ ગયો. જો ભાઈ હમણાં મેં તમને થોડોક સ્નોફોલ બતાવ્યો. આ જો આ જો એકચ્યુઅલીમાં બહુ જ સ્નોફોલ છે. આ મારું જો આ ટોપી જો બહુ હેવી સ્નોફોલ છે. પણ આ સમજી લ્યો ને કે વિન્ટરમાં પહેલી વાર એટલો સ્નો પડતો હશે. બાકી આ વખતે વિન્ટર હતું જ નહીં યુરોપમાં તો ખાસ કરી. બહુ ઓછો સ્નો આવ્યો છે બહુ. બાકી આખું સિઝન આમાં થર ને થર રહે આખી સિઝન. જો કે અમે નથી એક્સપિરિયન્સ કર્યું. અમે આ કેનિલભાઈના મુજબ અમે તમને જણાવી છીએ. અમારો તો પહેલું વર્ષ છે પણ સારું થયું નહોતું ભાઈ, નકર સાયકલમાં કેમ હાંકવી આમાં. તો આજે હર્ષભાઈ ગયા છે, આપણે રાતે એનો રિવ્યુ લેશું. અને હા, અને આપણે આવા માહોલમાં આજે બનાવવાના છીએ ઇડલી એન્ડ સંભાર. સો વી વિલ મેક ધ ઇડલી એન્ડ સંભાર એન્ડ વી વિલ મેક ધ વિડીયો. જુઓ હવે મારું જેકેટ જુઓ. હવે તમને ખબર પડશે કેટલો સ્નોફોલ છે. એટલો છે ભાઈ, એટલો બધો સ્નોફોલ છે. અમારું ફ્રીજ જોવો ભાઈ, બધું ફૂલ્લી લોડેડ. ફૂલ્લી એક કાંઈ જગ્યા જ નથી રહી ભાઈ. ફૂલ લોડિંગમાં હાલે છે. હજી તો આમાં હશે કંઈક આઈસ્ક્રીમ પેડા ટમેટા બાકી. ફૂલ લોડિંગ. કંઈક કરવું જોઈએ અનિલભાઈ. ફ્રીજ એકાદું નવું ક્યાંકથી લ્યો. હા નહીં થાય. ઓલું ફ્રી વાળું મળે ને ક્લાઇનસ આગનમાંથી. ક્યાંકથી ફ્રી નું ગોતો તો કાંઈક આમાં ભેગું થાય ભાઈ. તારું પાણી બેઝિનમાં નારિયેળનું પાણી. મને એવું થયું કે છે ને ઓલું ઈડલી વાળું બેટર હતું એનો ચમચો મેં મૂક્યો ઈ પાણી છે તો એટલે મેં નાખી દીધું. બે બેનપણી બાયથી બાદો એક ગુડડાટ આણે આખું નારિયેળ પડ્યું કે પાણી પીવાનું. આને એમ કે ઓલું પીવાનું પાણી દે, એને નાખ્યું બેઝિનમાં. આ મજા આવી ગઈ. આ જર્મનીમાં આવી નારિયેળનું પાણી પણ દીપનો વાગ છે. દીપે જર્મની આવીને હવે એને બે જર્મન બેનપણીઓ બની ગઈ. એટલે તું ગેટ આઉટ એમ છે નો નેવર. આપણને કેવી મજા આવી કોમે આપણે ખાવું પડે આવી એક બે વાર રોજ. એટલે જ બેઠા છો તમે. દીપનો વાગ છે. દીપે કીધું આ બેયમાં પાણી છે એટલે મેં કીધું વાવ મેં તો એને આ ઘરમાં કાંઈ ન હોય ને એટલે બે જ માણસનો વાક આવે. એક ધ્રુવ અને પછી દીપ. બે જ માણસ છે. તો છે ને એટલે દીપ. આ ધ્રુવ જરનો એટલે દીપનું નામ આવી જાય બસ. હવે જો આ ખીરું બનાવવામાં ને બધી મારો હાથ અહીંયા છે એટલે તું પછી કહેતી નહીં કે મેં બનાવ્યું નથી. તોય તાર વાસણ તો ઘસવાના જ છે તો હા મેં બનાવ્યું જ છે. પછી એમ ન કેવું જોઈએ કોઈ કે બનાવ્યું નથી મેં. તારી ડ્યુટી આ કેનિલભાઈ ઇડલીનું કાઢી લીધું એટલે આ કેનિલભાઈની ભૂખ બોલે છે. બહુ ભૂખ લાગી છે ભાઈ. ભૂખ લાગી ગઈ છે એને હજો કે કાઢી નાખ્યું. ઇડલીના વાસણ ને બધું કાઢવા માંડ્યો ભાઈ. કેમાં બનાવવાનું? આ બનાવીશ કે આ બનાવીશ?